ભવનાથ દિવ્ય દિન રાત, અકલ્પનીય, અદ્વિતીય, અલૌકિક ઉર્જા જોર. વાગ્યા ઢોલ શિવની ધરા પર, ડમરૂનો નાદ, સંગીતનો સાથ, અલખની ધૂણીના દ્રશ્યો જોર. માથે કળશ, લલાટે ચંદન, સંતોને વંદન. ધ્વજારોહણ અને દીપ પ્રાગટ્ય બાદ ભક્તોનો વધ્યો પ્રવાહ જોર. સોરઠના ખોડે શિવની શરણે, ઉત્તમ વ્યવસ્થા, સર્વોત્તમ સુરક્ષા. પત્રકારિતા અને સેવા પરમો ધર્મના પથ સાથે સનાતન સંવાદનો અવસર જોર. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે આસ્થા સાથે વિકાસના રોડ મેપની જાણી સ્પીડ. શિવરાત્રી પહેલા મિની મહાકુંભમાં ઉત્સાહ જોર. ભવનાથમાં આસ્થા અને અધ્યાત્મનો મહામેળો જામ્યો છે. ભક્તોના જયઘોષ, સંતો સાધુઓની વાણી અને રાજનેતાઓની હાજરી વચ્ચે અહીં સર્જાયો છે અનોખો આધ્યાત્મિક માહોલ. ગિરનારની પવિત્ર તળેટીમાં વસેલું ભવનાથ, જ્યાં શિવરાત્રીના પાવન અવસરે ઉમટી રહ્યું છે માનવ મહેરામણ. દેશના ખૂણે ખૂણેથી ભક્તો પહોંચ્યા છે ભગવાન શિવના દર્શન માટે, તો સંતો અને સાધુઓ આપી રહ્યા છે આધ્યાત્મિક સંદેશ. આસ્થા અને વિશ્વાસના આ મહાસંગમમાં રાજકીય આગેવાનો પણ બની રહ્યા છે સાક્ષી, અને આ ભવ્ય પર્વની દરેક ધડકનને નજીકથી અનુભવી રહી છે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ. ખાસ મુલાકાતો, નિખાલસ સંવાદ અને પર્વની અનકહી વાતો. ભક્તોની લાગણી હોય કે સંતોના આશીર્વચન, વ્યવસ્થાની તૈયારી હોય કે ઉત્સવનો ઉત્સાહ, દરેક પાસાને અમે કંઈક આ રીતે પહોંચાડ્યો છે તમારા સુધી. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ પગરખા પહેર્યા વગર ભવનાથ ખાતે પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશીર્વાદ લઈ ઉપસ્થિત જનમેદનીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. પદયાત્રા પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સના શિવ મહોત્સવ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શિવરાત્રીનો મહિમા સાથે જ સનાતન ધર્મ પરનો વિશેષ સંવાદ તેમની સાથે કઈ દિશામાં રહ્યો, હવે તે પણ સાંભળીએ. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે જૂનાગઢ, અને અમે મોજૂદ છે ગિરનારની તલેટીમાં, ભગવાન ભવનાથના સાનિધ્યમાં, અને ભગવાન સોમનાથની વિરાજમાન કર્યા છે ભવનાથમાં. મહાશિવરાત્રિનો મહા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે, અને આજે આપણા સાથે અતિથિ બન્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. સાહેબ, વેલકમ, સ્વાગત. જય ગિરનારી. જય ગિરનારી. 2 કલાકથી અમે જોઈ રહ્યા છે, આખો કાર્યક્રમ છેલ્લા 2 કલાકથી લાઈવ કરી રહ્યા છે. 2 કલાકથી વગર ચપ્પલે જૂનાગઢનો ભ્રમણ આપે કરીને બધા જ પુણ્ય કમાઈ લીધા છે આપે. આ એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં પગપાલા ચાલવું એ બી ચપ્પલ વગર, અને એ બી મહાશિવરાત્રિના મહા ઉત્સવમાં, જ્યારે હજારો પવિત્ર સાધુ સંતોની નગર યાત્રા નીકળતી હોય અને એ યાત્રામાં ચાલવાનો અવસર પ્રાપ્ત મળે, એનાથી મોટો વિષય બીજો કંઈ હોઈ જ ના શકે. સાધુ સંતોને આપે અત્યારે એમનો અભિવાદન ઝેલ્યું અને આપે બી એમનું સન્માન કર્યું. એમને અંદર કેવો માહોલ છે, એમનું શું કહેવું છે આપને? હું સનાતની છું અને પૂજ્ય સાધુ સંતોને વંદન કરીને આશીર્વાદ લઈને આ મહાશિવરાત્રિના મહામેળાની શરૂઆત થઈ છે, અને હું પાક્કો સનાતની છું આ બાબતે. તમે વ્યવસ્થાઓ જુઓ, તમે આ મેળાનો રોનક જુઓ. આ વર્ષે, આવતા વર્ષે આનથી વધશે. અને ભવનાથ મહાદેવનું જ્યાં સ્થાન હોય, ભવનાથ મહાદેવના જે આશીર્વાદ હોય, એ મેળાઓ તો કેવા થવા જોઈએ. હું માનું છું કે આ મિની કુંભ એ આજ સુધીનો સૌથી ઐતિહાસિક મિની કુંભ હશે. આવનારા દર વર્ષે અમે ઉત્તરોત્તર આની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા. તમે બી વર્ષોથી અહીંયા આવી રહ્યા છો. આ વર્ષે તમને કંઈક નજારો અલગ દેખાતો હશે. છેલ્લા દિવસે, મહાશિવરાત્રિના દિવસે જે લોકો દર્શનાર્થે આવતા હોય, એનાથી વધારે સંખ્યા આજના દિવસે અહીંયા દર્શનાર્થે છે. એટલે
આ વ્યવસ્થાઓનો વધારો અમે દર વર્ષે કરતા જવાના છે. એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં પગપાલા ચાલવું એ બી ચપ્પલ વગર, અને એ બી મહાશિવરાત્રિના મહા ઉત્સવમાં જ્યારે હજારો પવિત્ર સાધુ સંતોની નગર યાત્રા નીકળતી હોય અને એ યાત્રામાં ચાલવાનો અવસર પ્રાપ્ત મળે, એનાથી મોટો વિષય બીજો કંઈ હોઈ જ ના શકે. મને આજે એક અલગ જ અનુભૂતિ થઈ છે. મારી જોડે મારા સૌ સાથી મંત્રી અને બીજા બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આ બધા જ લોકો પગપાલા કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાયના નારા જોડે અને ભક્તિમય માહોલમાં હજારો લોકોને મળતા અમે ભવનાથ પહોંચ્યા. અને આ અનુભૂતિ હું એવું માનું છું કે અદ્ભુત હતી. જીવનના અનેક પલો જે જીવનભર યાદ રહે, એમાંનો આજે એક પલ હતો. તો આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ભવનાથની શરણમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સાધુ સંતોના આશીર્વાદ લીધા બાદ તેમણે પણ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે સનાતન સંવાદના આયોજિત શો દરમિયાન કહ્યું કે પ્રધાનમંત્રીનું વિઝન દેશની સુખાકારી માટે છે. આ પ્રકારના આયોજનથી લોકોને રોજગારી મળે છે. તમામ ભક્તોના પરિવારને સુખાકારી મળે તે માટે તેમણે પણ પ્રાર્થના મહાદેવને કરી છે. ને આજે અમારા વિશેષ અતિથિ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ સાહેબ, આજે લગભગ 2-2.5 કલાકથી જોઈ રહ્યા છે. આપ પગબાળા કરીને આખા મેળાનું દર્શન બી કર્યા, સાધુ સંતોને મળ્યા, સાધુ સંતોએ આપનું સ્વાગત કર્યું, આપે સાધુ સંતોનું સ્વાગત કર્યું, એમનું સન્માન કર્યું. માહોલ એવું લાગે છે કે ખરા અર્થમાં મહાકુંભની યાદ આવી ગઈ આજે. 100% આ શિવ મહોત્સવ જે 5 દિવસ ચાલવાનો છે, આખા જૂનાગઢમાં મહાકુંભ જેવું આખું વાતાવરણ દ્રશ્ય સર્જાયું છે. આપ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યાની અંદર ગુજરાતમાંથી ને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે. આ 5 દિવસ ચાલનારા મેળાની અંદર ભવનાથ તળેટી ખાતે ભગવાન શિવના દર્શન કરવા, પૂજા અર્ચના કરવા દેશભરમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ સંતો પોતે આ આયોજનને બિરદાવી રહ્યા છે. સાથે સાથે જૂનાગઢનું પ્રશાસન, કોર્પોરેશન, અમારી ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ દ્વારા ખડે પગે કોઈ પણ પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સતત ચિંતા કરે છે. અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા અખાડાઓ કરવામાં આવે છે. સાથે સાથે મેડિકલની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ જે કહી આવે છે કે આખું સનાતન ધર્મનો આખો પ્રેમભાવ આખો જેણે પ્રગટ્યો, મહાકુંભ પ્રગટ્યો હોય એ પ્રમાણેનું વાતાવરણ આજે અહીંયા છે. જે મારી જાણકારી મુજબ છે કે ભાઈ ગુજરાત ફર્સ્ટે પણ અહીંયા આગળ 5 દિવસથી સતત ડેરો લગાવ્યો છે ને તમે પણ અખાડો એક સરસ ચાલુ કર્યો છે. એના માટે તમને પણ અભિનંદન. અને દેશભરમાંથી અહીંયા આગળ ગુજરાતની અસંખ્ય સંસ્થાઓ દ્વારા એ લોકોને નિઃશુલ્ક જમવાનું આપી રહ્યા છે. સવાર સાંજ આખી રાત દિવસ જમવાનું ભોજન પ્રસાદ ચાલી રહ્યો છે. આખું ભક્તિમય વાતાવરણ, જાણે અત્યારે આખો હિલોળે જ આખું જૂનાગઢ ચડ્યું હોય એ પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સાહેબ, ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો છેલ્લા 10-15 વર્ષમાં સમગ્ર દેશનો માહોલ જે છે એ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયો છે. આપણે સોમનાથમાં દર્શન કર્યા, આપણે અયોધ્યાનું રામ મંદિર બન્યું. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ભારતની મૂળ સંસ્કૃતિ હતી, સનાતન સંસ્કૃતિ, એનો અભ્યુદય થઈ રહ્યો છે આખા દેશમાં. ચોક્કસ 100% આવું તમે ને હું માનીએ છીએ એવું નહીં, પણ દેશની 140 કરોડ જનતા માનેલી છે. જ્યારથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું વિઝનરી નેતૃત્વ મળ્યું છે દેશને, અને સનાતન હિન્દુ ધર્મ માટે જાણે એમણે અલેખ જગાઈ હોય. આખા તમામ પ્રકારના કોઈ પણ સમાજનો ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિનો ધર્મ, આખા પંથક હોય, આપણા સનાતન ધર્મના પંથ માટે કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈનનું મહાકાલેશ્વર કોરિડોર હોય, સોમનાથ હોય, અંબાજી હોય, પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર હોય, દ્વારિકા હોય, આ દરેક જગ્યાએ દેશના અલગ અલગ રાજ્યોની અંદર મોટા તીર્થધામો છે જે જૂના હતા એને ફરીથી રિસ્ટોર કરવાના, રિનોવેશન કરવાના
આખા દેશમાં આમ સનાતન ધર્મનો, અને હમણાં જ આપણે જ્યારે 2 વર્ષ પહેલાં કુંભ મેળો જોયો કે જ્યાં વિશ્વ આખું ચગડોળે જોવા ચડ્યું હોય, કે જ્યાં 50 કરોડથી વધારે લોકો કુંભ મેળામાં આવ્યા હોય, આ અદ્ભુત દ્રશ્યો, આ સનાતન ધર્મ જાણે ફરીથી આલેખ જગાવી હોય એવું અદ્ભુત વાતાવરણ છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છીએ. અને કદાચ આનો શ્રેય જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે કે એમણે પોતે પણ દરેક સરકારો સાથે તાલમેલ મિલાવી અને દરેક રાજ્યની અંદર સનાતન ધર્મનો પ્રચાર કઈ રીતે થાય, એની રક્ષણ કઈ રીતે થાય, સુરક્ષા, 140 કરોડ ભારતીયોની આસ્થાના કેન્દ્રો, એની આ અલખ જગાવવાનું કામ કર્યું છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે આ ક્ષણે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમની પણ મુલાકાત લીધી હતી, જ્યાં સનાતન ધર્મ અને રાષ્ટ્રધર્મ બંનેનું સમન્વય અહીં જોવા મળ્યું. અમે છે અત્યારે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમના અંદર. અહીંયા એક ટેગલાઇન તમને જોવા મળે દરેક જગ્યા ઉપર, બોલે કી ફौज में साधु रहे मौज में. પરમ પૂજ્ય પ્રેમ ભારતી મહારાજના પરમ શિષ્ય ઇન્દ્ર ભારતી મહારાજના આ આશ્રમમાં એક અનોખું છે, અકલ્પનીય છે, અવિસ્મરણીય અનુભવ તમને કરાવવા જઈ રહ્યા છે. કારણ કે આ એક એવું આશ્રમ છે જે આશ્રમમાં આપને ધર્મને સાથે સાથે રાષ્ટ્ર ધર્મનો બી પરિચય થાય છે. એટલે અહીંયા સાધુ સંતો અને ભગવાનની પૂજા તો થાય જ છે, સાથે સાથે આપણા દેશના લડવૈયા, આપણા આઝાદીના સ્વતંત્રતા સેનાની અને આપણી ભારતીય સંસ્કૃતિના મૂળથી જોડેલા બધા જ લોકોના દર્શન આપણે અહીંયા થાય છે. પહેલી વાર બાપુ આખો આશ્રમ આપણને બતાવશે. બાપુના આશ્રમમાં આપણા રાજા રજવાડાઓના જે વિશેષ હથિયાર હતા, જેનાથી આપણા દેશની આઝાદી મળી હતી, જેના કારણે આપણે મુગલોના સામે, અંગ્રેજોના સામે લડ્યા હતા, એનો બી વિશેષ સંગ્રહ બાપુએ કર્યો છે. અને આ એક અનોખી ધરોહર છે. બાપુ, સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. નમો નારાયણ પ્રભુ. સર્વે શ્રોતાગણોને પહેલાં તો મારા પ્રણામ. ભટ્ટ સાહેબ, આજે જે આપણી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, રાજસત્તા અને ધર્મસત્તા, એવી જ રીતે પ્રભુ આમ જોવા જઈએ તો અમારે પ્રભુ અમારા ગુરુ મહારાજ, અમારા વડીલોની એક પ્રેરણા મળી હતી અમને. કેમ કે જ્યારે દેશની આઝાદી વખતે જ્યારે પ્રભુ યુદ્ધ થયું હતું, ત્યારે મારા નાનીમાં પ્રભુ એ સમયે પ્રભુ તમને ખ્યાલે હશે પ્રભુ કે જ્યારે કચ્છની અંદર બોમ્બ પડ્યા હતા, ત્યારે અડધી રાતે પ્રભુ રોડ રસ્તા જે બનાવવામાં આવ્યા હતા, બિલકુલ માધાપા અને વિરાંગનાઓની વાત કરો છો. બસ એ સમયની અંદર પ્રભુ મારા માતુશ્રીના બા મમ્મીબાઈ કલ્યાણગીરી એ પણ એમાં હાજર હતા પ્રભુ. એટલે એ સમયથી જ અમને પ્રભુ અમારા વડીલો ગુરુ મહારાજ એમ કહેતા હતા કે બેટા રાષ્ટ્ર પ્રથમ, પછી ધર્મ. રાષ્ટ્ર હશે તો એની અંદર ધર્મ છે, બરાબર. રાષ્ટ્રમાં ધર્મ છે, ધર્મમાં રાષ્ટ્ર નથી. એવી રીતે આજે ધર્મ અને રાષ્ટ્રને અમે પ્રભુ એક સિક્કાના 2 પલું જ સમજીએ છીએ. અને આજે પ્રભુ તમે જ્યારે અહીંયા આવ્યા છો રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની અંદર, ત્યારે તમે પ્રભુ ખુદ તમે જુઓ, હું તમારી સાથે હાલું અને તમને હું બતાડું કે પ્રભુ આજે 552 આપણા જે રજવાડાઓ હતા અને બીજા જે સ્વતંત્ર સેનાનીઓ, જે આજે યુવાધન નાના બાળકોને આપણે ક્યારેક કોઈ પૂછીએ તો પ્રભુ આજે કોઈને ખબર નથી હોતી કે આ સેનાની, સ્વતંત્ર સેનાનીઓએ રાષ્ટ્ર માટે શું કર્યું છે, ધર્મ માટે આ યોદ્ધાઓએ શું કર્યું છે. તો એની એક મારે પ્રેરણા મારા ગુરુ મહારાજને, મારા વડીલોથી, એટલે આ ચીજને હું કાયમ રાખું છું. અને પ્રભુ બીજું ખાસ પ્રભુ આજે પણ જે નેતાઓ છે રાષ્ટ્ર માટે કરી રહ્યા હોય, પછી ભાજપના હોય કે કોંગ્રેસના હોય, જે રાષ્ટ્ર માટે સમર્પિત હશે એને અમે પ્રભુ પ્રણામ કરશું. એના પ્રભુ આજે પણ પ્રભુ અમારા પાસે તમે જોશો તો કોંગ્રેસના છે, ભાજપના છે, હમણાંના દેશની આઝાદી પછીના અને દેશની આઝાદી પહેલાં જે લડવાઈયાઓ રાષ્ટ્ર માટે કંઈ કર્યું છે એની પ્રભુ અમે 2 ટાઈમ આરતી ઉતારીએ છીએ. શું વાત કરો છો? 2 ટાઈમ અમારું ધૂપિયું અહીંયા આજે પણ પ્રભુ એમને ધૂપિયું ઉતરે છે. અને પ્રભુ આજે પણ અમારી જય હોય તો પ્રભુ આજે પણ કહીએ રાજા પ્રજા કી જય, ગાંવ બસ્તી કી જય. આજે પણ અમે હજી જૂના વિચારોની અંદર જીવીએ છીએ. ભલે ભારત સ્વતંત્ર થઈ ગયું છે
પણ સ્વતંત્રતાની અંદર પણ અમે આજે પ્રભુ જૂની રૂટ જે સમાજને નાના કલ્ચરને બતાડવાની છે કે પ્રભુ આજે તમે આ અમુક ચીજો અહીંયા તમે જોશો એટલે તમને ખુદને ખબર પડશે કાંઈ અમારો સંગ્રહ નથી. સંગ્રહ શું કરવા છે કે નાના યુવાધનને બતાડવા માટે કે આપણું કલ્ચર પહેલાં આવું હતું, આપણા લડવૈયા આવા હતા, આપણા સ્વતંત્રતા સેનાનીઓ આવા હતા, આ બતાવવાનું ધ્યેય છે. શિવરાત્રિના દિવસે સૃષ્ટિનો પ્રારંભ થયો છે, તેથી ભવનાથનો મેળો સાધનાનો મેળો પણ કહેવાય છે. આ તરફ મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ સાથેનો સંવાદ કઈ દિશામાં રહ્યો, હવે તે પણ જાણીએ. ભગવાન ગિરનારની શરણમાં આજે આપણે વિશેષ અતિથિ સ્વાગત કરીએ છીએ. એ શ્રી 1008 ઋષિ ભારતી બાપુ આપણા સાથે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્તે. ઋષિ ભારતી બાપુ મહામંડલેશ્વર છે અને જૂના અખાડાના ખૂબ જૂના અને ખૂબ શાસ્ત્રાર્થ કરે એવા બાપુ આપણને મળ્યા છે, જે સાચા અર્થમાં એક મહાન સંત છે. એમનું નોલેજ જે છે એ વર્ષોથી આપણે જોઈ રહ્યા છે. મહાકુંભમાં બી એમનો આપણે લાભ લીધો હતો અને આજે જૂનાગઢમાં બી આપનો લાભ લઈ રહ્યા છે. બાપુ, જે મહાશિવરાત્રિનો મેળો યોજાયો છે, આ ગિરનારને શરણમાં આપણે છે, સનાતન સંસ્કૃતિનો જબરદસ્ત અભ્યુદય આપણે જોઈ રહ્યા છે. ભવનાથ મેળાને પ્રચાર માધ્યમથી આખા ગુજરાતમાં વિશ્વમાં દર્શન કરાવી રહ્યું છે, એ બદલ ખૂબ ખૂબ પહેલા અભિનંદન અને આશીર્વાદ. સૌપ્રથમ વાત કરું તો શિવરાત્રિનો મેળો અને ભવનાથ દાદાનો મેળો. શિવરાત્રિ વિશે થોડો પ્રકાશ કહું તો જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે આ એ દિવસ હતો જે શિવરાત્રિ હતી, એની સ્મૃતિમાં પણ શિવરાત્રિ ઉજવાય છે. બીજા બે પ્રસંગો એવા છે કે ભગવાન ભોળાનાથ અને મા પાર્વતી એટલે પ્રકૃતિ અને પુરુષ એના પ્રથમ મિલનની રાત્રિ એટલે પરમાત્મા અને આપણે આદ્ય શક્તિમાં પાર્વતીનું પ્રથમ મેળાપ આ દિવસે થયો હતો, એટલે પણ આપણે સનાતનીઓ શિવરાત્રિ ઉજવીએ છીએ. અને ત્રીજું કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નો નીકળ્યા અને છેલ્લે હળાહળ વિષ નીકળ્યું, અને ત્યારે દેવતાઓએ ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે આ સૃષ્ટિને બચાવી લો, અને ત્યારે ભગવાન ભોળાનાથે કંઠમાં વિષને ધારણ કર્યું એટલે નીલકંઠ કહેવાયા. અને એ આ રાત્રિ હતી, આ દિવસ હતો, એટલે પણ આપણે બધાય સનાતનીઓ શિવરાત્રિ ઉજવીએ છીએ. અને એ રાત્રિએ ભગવાન ભોળાનાથની સ્મૃતિમાં બધાય દેવતાઓએ પણ નૃત્યગાન કર્યું અને એક આનંદ વ્યક્ત કર્યો હતો, એટલે આપણે શિવરાત્રિ ઉજવીએ છીએ. તો આ તરફ વિશ્વંભરી માતાએ શું કહ્યું તે પણ સાંભળો. જૂનાગઢની અંદર ગિરનારની ગોદમાં જ્યારે મહાશિવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ છે ત્યારે અનેક મહામંડલેશ્વર અહીંયા ઉપસ્થિત રહેવાના છે, તેમના આશ્રમો છે ત્યાં સેવા આપવાના છે. એમાંના જ એક મહામંડલેશ્વર શ્રી વિશ્વેશ્વરી માતાજી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ આપણે. માતાજી, પહેલાં તો ગુજરાત ફર્સ્ટના એક નવો અભિગમ જ્યાં અમે એક સ્ટુડિયો અને વ્હીલ ચાલુ કર્યું છે, અને અહીંયા 5 દિવસ રોકાઈ અને તમામ જે શ્રદ્ધાળુ છે એમને સીધા લાઈવ પ્રસારણ કરવાના છે. એમાં આપના આશીર્વચન અમે માંગી રહ્યા છીએ. જરૂર. ફર્સ્ટ ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ. ઘણું પણ ગુજરાતની અંદર તમે લાઈવ કર્યું છે, ઘણા સારા કાર્ય કરો છો, દોડી સારા જે ધર્મના કાર્ય થાય છે એ બધા પહેલાં એક્ટિવ કરો છો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમને. અને અહીંયા આવું સરસ રમણીય દિવ્ય સોમનાથ જેવું બધું અહીંયા તમે જે મેં અહીંયા આવીને નિહાળ્યું જોયું તો મને ખૂબ આનંદ થયો છે. અને ધાર્મિકતા વધે બધાની અંદર, તો આ ચેનલ એક માધ્યમ એવું છે કે એના દ્વારા ઘરે બેસીને પણ બધું નિરીક્ષણ કરી શકે, તો એ પ્રયાસ તમે બધા કરી રહ્યા છો, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. ચોક્કસથી માતાજી, આપ પ્રયાગરાજમાં પણ હતા અને અમે ત્યાં પણ આવ્યા હતા આશ્રમ, અને ત્યાં પણ આપની મુલાકાત લીધી હતી. અને એ જ અભિભૂતિ અહીંયા મહાકુંભની થઈ રહી છે. તંત્ર થકી મહાકુંભની તૈયારીની જેમ શિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભક્તોમાં પણ એક ઉત્સાહ છે. અને ભક્તોને આપ શું આશીર્વચન આપવા માંગો? ભાવિક ભક્તો જે શ્રદ્ધાળુ, ગિરનાર એટલે સમજો આપણે તીર્થધામની અંદર કંઈ કે
कोई पण पहाड़ों में गिरनारी गिरनारी पुकारा करेंगे तो अहीं बधा गिरनारी ने पुकारवा माटे आवे छे। हरेक व्यक्तिनो कोई पण दुख दर्द होय तो गिरनार जरूर याद आवतो होय अने चोक्कस शिवरात्रि आवे એટલે એ નાગા સન્યાસીની રવેડી, એ દર્શન, એ ધામ, એ આપણે ગુજરાતની ભૂમિની અંદર ગિરનાર છે આપણી માટે એક વરદાન છે અને દત્ત ભગવાનનું બેસણું છે। તો હંધાઈને આવવાની ઈચ્છા થાય તો બધા પધારો। અમે પણ કહીશી, સંતો સમાજ બધા હારે રહીને ધાર્મિકતાનો મેળો થયો છે। આ વખતે તો સરકારે મને સાંભળે એમ જો તો 2019માં પણ આ કુંભ મેળો જાહેર કરેલો હતો, તે અમારા ગુરુજી ભારતી બાપુના હસ્તક બધું થયેલું હતું। એ પણ મને ખ્યાલ છે। આ બીજી વાર આજ સરકારની અંદર આ કુંભ મેળો જાહેર થયો તો ધાર્મિકતા માટે સરકારે ખૂબ ઘણું સારું કર્યું છે, સારી એવી વ્યવસ્થા ઊભી થઈ છે। તો બધા ભક્તો આવો। આમ રાજનેતાઓની સાથે સાથે સાધુ સંતો સાથે સુંદર સંવાદ આ યાત્રા દરમિયાન રહ્યો। જોકે સુરક્ષા વ્યવસ્થા ભવનાથમાં કેવી છે આગળ હવે તે પણ જાણીએ। કહેવાય છે કે સમય બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે। દર શિવરાત્રિએ કંઈક આ જ રીતે માનવ મહેરામણ દેવોના દેવ મહાદેવના સાનિધ્યમાં ઉમટે છે। ત્યારે ભક્તો ભારે ઉત્સાહ સાથે કહે છે કે શિવ પુરાણની અંદર આ ભવનાથ મહાદેવનો વર્ણન બતાવ્યું, બરાબર। પછી આ ગિરનાર ઊંચો છે, આ ગઢ ગિરનાર વાદળથી કરે વાતું, આ રાજ છે રાનું। પછી ચલમું છે દત્તને દાતારની ઉતારી, હાથો હાથ દમ લગાડીને ડાકવી પી જયો બાપો વેલનાથ। વાઘનાથના વાયદામાં વર્ષો વિતાયા 12, પહેલા કર્યું પરિક્રમ ને પછી થયા વેલનાથ। દત્ત દાતાર પીર પીગંબર દિગંબર ઓલિયા, વાઘનાથ વેલનાથ નવનાથ જીત 84 52 વીર 64 જોગણી 80 ઓલિયા 9 લખ લોબરિયારી, શિવ શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અહીં 33 કરોડ દેવતા આ ગઢવા ગિરનાર ઉપર મોજૂબ છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ સંતોએ અલખની ધૂણી લગાવી છે। ધીરજગીરી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત જ્યારે કરી હતી ત્યારે તેમણે કહ્યું કે આ ધરતી ઋષિઓ અને મુનિઓની ધરતી છે। ગિરનારની પવિત્રતા સાધકને બધું જ આપે છે। પવિત્ર ગિરનારની ગોદમાં મિની કુંભના મેળાની શરૂઆત થઈ ચૂકી છે ને આજે બીજો દિવસ છે। સાધુ સંતો અને દિગંબર સાધુઓ ધૂણી ધખાવીને પણ બેઠા છે। આપણે બાપુ સાથે વાત કરીશું। બાપુ, ગરવા ગિરનારની ગોદમાં અને ગિરનારને પવિત્ર કહેવામાં આવે છે, આ પવિત્રતા પાછળના કારણો શું છે એ જાણવું છે, ખાસ ગિરનારનો ઇતિહાસ શું રહ્યો છે ખાસ? જય ગિરનારી મહારાજ, જય દત્ત મહારાજ। ગુરુ મહારાજની કૃપાથી અને ગુરુ મહારાજને મુખથી મેં સાંભળેલું કે આ ઋષિઓ અને મુનિઓની ભૂમિ હતી અને રાજાઓ મહારાજાઓ આની અંદર તપસ્યા કરવા આવતા અને એ બધા સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરતા, રાજા મહારાજાઓ પણ। અને એ ધરતી છે, આ ધરા છે, આની અંદર કોઈ પણ ધ્યાન લગાવે અને સાધના કરે તો વિદ્યા પ્રાપ્ત કરે છે, મોક્ષ પણ પ્રાપ્ત કરે છે। તો આ તરફ બિહારના ધારાસભ્ય મૈથિલી ઠાકુર પણ ભવનાથના સાનિધ્યમાં પહોંચ્યા હતા। ત્યારે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે કર્યું મૈથિલી ઠાકુરનું સ્વાગત અને તેમની સાથે સીધો સંવાદ કર્યો। महाशिवरात्रि का त्यौहार आ रहा है और इस वक्त हम हैं गिरनार के सानिध्य में। भवनाथ दादा के चारों तरफ जयकारा हो रहा है और भारत की प्रतिष्ठित विख्यात संगीतकार और अब विधायक बिहार से मैथिली ठाकुर हमारे साथ हैं। सबसे पहले आपका बहुत बहुत धन्यवाद और गुजरात में आपका स्वागत है। ये माहौल देख के क्या नज़र आ रहा है? बहुत आनंद और इतना दिव्य अनुभव हो रहा है और मुझे नहीं मालूम था कि इतने उत्साह के साथ, इतने ज़्यादा आत्मीयता के साथ जिस तरीके से लोग मिल रहे हैं और ये इतना बड़ा आयोजन हो रहा है और सुना है मैंने कि आदि अनादि काल से चलते आ रहा है, तो मेरा सौभाग्य कि मुझे आने का मौका मिला। एक आखिरी महाशिवरात्रि की शुभकामनाएं चाहते हैं गुजरात के लोगों के लिए अपने अंदाज में? अपने अंदाज में यानी गा करके मैं आप सभी लोगों को शिव कैलाशों के वासी, धौली धारों के राजा, शंकर संकट हरना।
અશુભ ક્ષણે જૂનાગઢના મહાશિવરાત્રી મેળાનો મહા ઇતિહાસ પણ સામે ત્યારે આવ્યો જ્યારે જાણીતા ઇતિહાસવાદીઓ ભવનાથના મેળાની યાદો ફરી એક વખત સામે મૂકી. લાખોની ભીડ અહીંયા આવે છે આ મેળાની અંદર અને દર્શન કરીને રવાના થાય છે. પણ ખરેખર આ મેળો, આ ગિરનાર, આ જૂનાગઢ, આ ભૂમિનું મહત્વ શું છે એ જાણવું હોય તો તમારા માટે એના તજજ્ઞોને મળવું પડે. અને એટલા માટે જ મારી સાથે ડૉક્ટર વિશાલ જોશી છે, પ્રોફેસર રહી ચૂક્યા છે. ખૂબ ઊંડાણપૂર્વક એમણે લખ્યું છે. અને એડવોકેટ શ્રી હરીશભાઈ દેસાઈ સાહેબ છે, મૂળ સોમનાથના વતની છે. તો બંને મહાનુભાવો સાથે આપણે વારાફરતી વાતચીત કરીશું. મારા પિતાશ્રી રતિદાદા જોશી પરમ ગિરનારી સાધક અને ઇતિહાસના શિક્ષક, એણે અમને એવું શીખવું કે નાના મોટા ઉત્સવો કે મેળાઓ જે રાજા રજવાડાઓ શરૂ કરતા એનું પણ મૂલ્ય હોય. તો આ વૈશ્વિક મેળો કે જેની શરૂઆત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થઈ છે, જે મેળાની શરૂઆત જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થઈ હોય, એ મેળાનું મહત્વ કેટલું અદ્ભુત હોય. આ યુગાબ્દ 5127 ચાલે છે અત્યારે. એટલે આ મેળાનો ઇતિહાસ તમે જુઓ તો યુગાબ્દ જેટલો જૂનો છે. યુગાબ્દ એટલે કે યુધિષ્ઠિર સંવંત, ભગવાન કૃષ્ણના કહેવાથી રાજા યુધિષ્ઠિરે જે પંચાંગ તૈયાર કર્યું ત્યારથી આ મેળાની શરૂઆત થઈ છે. એટલે આ મેળાનો ઇતિહાસ ભગવાન જગતગુરુ શ્રી કૃષ્ણથી શરૂ થઈ અને છેક અત્યાર સુધીનો છે. એટલે કે લગભગ 5,500 વર્ષનો આ મેળાનો ઇતિહાસ છે. 1947માં તો પાર્ટીશનની વાત ચાલુ થઈ, દેશને આઝાદ કરવાની વાત, બધું આ એડવાન્સ સ્ટેજ ઉપર વાતો દિલ્હી લેવલ ઉપર ચાલતી હતી. ત્યારે પણ શિવરાત્રિના મેળાની વાત આવે તો 1947માં શિવરાત્રિ તારીખ 17/2/1947ના રોજ હતી. 2003 મહાવદ તેરસ એ 17/2/1947ના રોજ હતી. 17/2/47ના રોજ મેળો ભરાણો, કારણ કે ત્યારે હજુ કોઈ કોમ્યુનલ વાત જે ભૂતોએ ઊભો કરી હતી એવી વાત હજી નહોતી. ભૂતોએ જૂનાગઢમાં તો 30/5/1947ના રોજ ચાર્જ લીધો. એ ચાર્જ લીધો ત્યાં સુધી જ જૂનાગઢમાં નવાબનું જે સેક્યુલરિઝમ હતું એ અમલમાં હતું. એટલે 1947ની કટોકટી વખતે પણ શિવરાત્રિનો મેળો યોજાયેલો છે. તો આ તરફ ભગવાન શંકર, ગિરનાર પર્વત, સાધુ સંતો અને સાવજની છબીના દ્રશ્યો, જૂનાગઢમાં ભીત ચિત્રો આ વખતે કેવી રીતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, હવે તે પણ જાણીએ. જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં સ્વચ્છતાનું તો ધ્યાન રાખવામાં આવ્યું જ છે, પણ સાથે સાથે જેમ જેમ સાંજ ઢળે છે એમ મેળો આખું રંગબેરંગી અને આખું જૂનાગઢ રોશનીથી ઝળહળી ઉઠતું હોય છે. ભીંત ઉપર અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો ભગવાન શિવજીને અહીંયા દોરવામાં આવ્યા છે. મહાશિવરાત્રિ લખવામાં આવ્યું છે. સાથે સાથે સાધુ મહાત્માઓ, કારણ કે સૌરાષ્ટ્ર તો મૂળ સંતો અને શુરાઓની આ ભૂમિ છે, તો એમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. આ જૂનાગઢનો જે આ અંડરપાસ છે જે ભવનાથ તરફ જઈ રહ્યો છે એની અંદર પણ અલગ અલગ ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે. જેમાં લાયન છે, જે સૌરાષ્ટ્રનો જે ગીરનો જે લાયન છે એની પણ અહીંયા પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. કારણ કે સિંહ એ ગુજરાતની અને એમાંય સૌરાષ્ટ્રના જૂનાગઢ ભૂમિની એક આગવી ઓળખ છે. ભારતભરમાંથી લોકો અહીંયા સિંહ દર્શન માટે આવતા હોય છે, જે ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ હર હર મહાદેવના લખાણ સાથે ભગવાન શિવજીની મૂર્તિ પણ અહીંયા દોરવામાં આવી છે. અને નીચે અલગ અલગ રંગબેરંગી લાઇટિંગ પણ કરવામાં આવી છે, જેથી અહીંયા આવતા જતા જે લોકો છે એ સેલ્ફીસ લઈ રહ્યા છે અને આજુબાજુની બંને દિવાલો પર જે ચિત્રો દોરવામાં આવ્યા છે એનો નજારો માણતા માણતા ભવનાથ તરફ આગળ વધતા હોય છે. ભવનાથના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો. ગુજરાત ફર્સ્ટે પણ આસ્થાના મહાકુંભમાં પોતાનાથી થતા પ્રયાસો પ્રસાદ રૂપે કંઈક આ રીતે અહીં પીરસ્યો હતો.
અન્નનો ઓડકાર આવે ને એમાં પણ ભવનાથની તળેટી હોય ને ગિરનારની ગોદ હોય. ગુજરાત ફર્સ્ટ એક લાઈવ સ્ટુડિયો લઈને તો આવ્યું છે, પરંતુ અહીંયા સાથે સાથે ભંડારો છે એ પણ છે, એ આપવામાં આવે, અહીંયા લગાવવામાં આવ્યો છે અને પ્રસાદ છે આપવામાં આવી રહ્યો છે. સૂકી ભાજી છે, મોરૈયાની ખીચડી છે, છાશ છે અને મરચા છે, અને તેનો સ્વાદ ચાખી અને જે ભાવિ ભક્તો છે તે અમીનો ઓડકાર લઈ રહી અને જય ગિરનારીનો નાદ છે એ અહીંયા સ્વાદ લઈ રહ્યા છે. અને સ્વાદ લઈ અને જે શ્રદ્ધાળુઓ છે કે જેમણે પ્રસાદ લીધો છે તેમની સાથે વાત કરીએ કે આ કેમનો છે પ્રસાદ. આજે અહીંયા આવતા રહ્યો થોડાક ઓરાવો. આજે શિવરાત્રીના મેળામાં અમે ઓલ ભારતની અંદર આવેલા શ્રદ્ધાળુઓ બહુ આનંદિત છે અને અહીંના સ્થાનિક માણસોની સેવા બહુ સરસ છે અને આવેલા જે દરેક શ્રદ્ધાળુને નાસ્તો મળે, 24 કલાક ચા મળે અને બહુ પ્રેમાળુ માણસ છે જુનાગઢ જિલ્લાની અંદર. લોકો ખૂબ સેવા કરે છે. ત્યાં દરેક જુનાગઢના વાસીઓને અમે આવેલા શ્રદ્ધાળુ તરફથી એમને ખૂબ ખૂબ અમારી શુભેચ્છા છે. ગુજરાત ફર્સ્ટનો ભંડારો અમારા લગાતાર કવરેજ સાથે ચાલી રહ્યો છે. 11 છે, બહુ પાવન પર્વ છે, એટલે અમે સાબુદાણાની ખીચડી, સૂકી ભાજી, છાશ અને પૂરી જેવી વ્યવસ્થાઓ કરી છે. રોજ ગઈકાલે પણ ઊંધિયું અને ખીચડી એનો પ્રસાદ કરવામાં આવ્યો હતો અને આ ખૂબ સારું કામ છે જે લોકો આવી રહ્યા છે. હજારો લોકો રોજ પ્રસાદ લઈ રહ્યા છે અને અમારા માટે બી એક આનંદનો વિષય છે કે અમારા પત્રકારિતાના ધર્મ સાથે સાથે અમે સેવાનો ધર્મ બી અપનાવી રહ્યા છે. જય ભવનાથ, જય ગિરનારી. ગુજરાત ફર્સ્ટનો ભંડારો તૈયાર થઈ રહ્યો છે. અત્યારે અમે રસોડામાં છીએ. અહીંયા સમોસા તૈયાર થઈ રહ્યા છે અને અહીંયા ખીચડી તૈયાર થઈ ગઈ છે, ઊંધિયું તૈયાર થઈ ગયું છે. અજયભાઈ અમારી સાથે છે. અજયભાઈ, કેવી તૈયારીઓ છે આજના ભોજનની? બસ આપ સૌના સાથ સહકારથી અને ગિરનારી મહારાજના આશીર્વાદથી તમારી સૂચના પ્રમાણે બધું જ તૈયાર થઈ ગયું છે. બસ હવે તમે અહીંથી લઈ જાઓ એટલે તરત સર્વ કરી દેજો. જય ગિરનારી. આજના મેનુમાં શું શું છે અજયભાઈ? આજના મેનુમાં સમોસા છે, ઊંધિયું છે અને ગિરનારી ખીચડી છે. છાશ? છાશ પણ છે. બોલો. છાશ વગર સૌરાષ્ટ્રમાં લોકોનો નહીં ફાવે એટલે છાશની બી વ્યવસ્થા છે. ધર્મેશભાઈ, અન્ન સેવા પ્રભુ સેવા છે. ભજન, ભોજન અને ભક્તિના મેળામાં છીએ. જ્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સનો જ્યારે પહેલો ઉતારો, હું માનું છું કે ન્યૂઝ ચેનલના ઇલેક્ટ્રોનિક મીડિયામાં પહેલો ઉતારો હશે કે જ્યાં ભજન, ભોજન અને ભક્તિ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે. એ અંતર્ગત અત્યારે આપણે સમોસા, ગિરનારી ખીચડી, છાશ આ બધું લઈ જાય અને જે ભાવિકો શ્રદ્ધાળુ આવે છે અને અહીં કોઈ નાનો મોટો નથી. જે આવશે આપણે પણ એ જ ખાવાનું હોય જે શ્રદ્ધાળુઓને આપવાનું છે. સૌ ગિરનારની જે મહાશિવરાત્રિના મિની કુંભમાં આવે છે અને આ આપણી ફરજ પણ છે અને એક માનવતાની એક ભૂમિકા પણ છે કે માત્ર ન્યૂઝ ચેનલ એક આ ભજન, ભોજન અને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ અહીં સાથે કરી રહી છે. સર, બિલકુલ. અને ગર્વની ક્ષણ છે, એના સાથે સાથે લાગણી બી છે અને આ ભોજન નહીં, આ પ્રસાદ છે. આટલી મોટી વ્યવસ્થા હોય ત્યારે સાફ સફાઈનું પણ એટલું જ મહત્વ વધી જાય છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત ફર્સ્ટ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કંઈક આ રીતે કરવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું ડોક્ટર વિવેક ભટ્ટ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે જુનાગઢ. અને જુનાગઢમાં જે ભવનાથનો મેળો ચાલી રહ્યો છે ત્યાં જે સાફ સફાઈ અને જે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરી છે એ કાબિલે દાદ છે. એક મિસાલ કાયમ કરી છે જુનાગઢના આ મોડલે સમગ્ર ગુજરાત માટે કે આટલા બધા લોકો, લગભગ 12 થી 13 લાખ લોકોની જે આવે છે દર્શનાર્થી, ત્યારે આખા જુનાગઢમાં સફાઈ આ વખત ખૂબ વધારે એમની ચર્ચા થઈ રહી છે, ખૂબ વધારે એના વખાણ થઈ રહ્યા છે. એના પાછળ છે જુનાગઢનું તંત્ર, એના બધા લોકો, એના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ. આપણે એમને પૂછીશું, સર, કેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે? જુનાગઢ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ધર્મેશભાઈ ભોસિયા સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરપર્સન શ્રી, દંડક શ્રી, શાસન નેતાશ્રી તથા માન્ય કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનરના સાનિધ્યમાં આજે સફાઈ તરફ ચાલુ રહી છે. ત્યારે એની ઉપર અમારે એક પ્રતિક જૈન સાહેબ છે, આઈએસ અધિકારી, એને એક નિમણૂક કરેલ છે. એના નીચે અમે કામગીરી કરી રહ્યા છીએ. ત્યારે અમારે અત્યારે નાકરાણી એજન્સી દ્વારા 450 સ્ટાફ છે સફાઈ કામદારો, અને અમારો મનપાનો 125 સફાઈ કામદારો રાખવામાં છે. પ્લસ રાઉન્ડ ધ ક્લોક સવારે, બપોર અને રાત્રે એમ 3 ટાઈમ સફાઈ કરવામાં આવે છે. બીજો જે મોબાઈલ ટોયલેટ છે અત્યારે અમે રાજકોટથી, જામનગરથી, ભાવનગરથી, અમરેલીથી, ગોંડલથી મગાવેલ છે
અને ત્યાં ટોટલ 21 મોબાઈલ ટોયલેટ તમામ પાર્કિંગમાં મૂકવામાં આવે છે. તદુપરાંત પ્રવાસન ધામ દ્વારા એમાં પણ 7 પાર્કિંગમાં અને 7 ભવનાથ વિસ્તારમાં એમ ટોયલેટ ટોટલ 40 મૂકવામાં 10-10 સીટ છે, એટલે 400 સીટ અમે મૂકવામાં આવેલ છે. તો આ તરફ તંત્ર દ્વારા પણ મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કરાયો છે. સાથે જ મેળામાં શહેરને સ્વચ્છ રાખવા લોકોને અવેર કરાયા. તો સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ માટે સતત કાર્યરત છે. લાખોની સંખ્યામાં ભક્તો જ્યારે મહાશિવરાત્રિના મેળામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે આ શહેર અને આ મેળાને સાફ સુથરો રાખવો પડે. લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે, અને કચરો ફેંકે પણ છે તો એ કચરો ઉઠાવવાનું અને લોકોને જાગૃત કરવાનું કામ કોઈ એક તો કરવું પડશે. મહાનગરપાલિકાનો આ સ્ટોલ છે સેનિટેશન ઓફિસ, જ્યાંથી દરેક જે વસ્તુઓ છે પ્લાસ્ટિકની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે, લોકોને જાગૃત કરવામાં આવે છે કે શહેરને સ્વચ્છ કેવી રીતે રાખવામાં આવે. અને મહાનગરપાલિકા સાથે એક સંસ્થા કોલેબોરેશનમાં काम કરી રહી છે અને અત્યારે રસ્તાઓ પર જઈ અને લોકોને સમજાવી રહી છે. સર, क्या नाम है आपका और आप क्या काम कर रहे हैं यहाँ पर? मेरा नाम नीरज गुप्ता है और मैं हिलदारी प्रोजेक्ट में प्रोजेक्ट हेड हूँ. ये प्रोजेक्ट जो है नेस्ले सपोर्टेड है. नेस्ले कंपनी इस प्रोजेक्ट को सपोर्ट कर रही है और भारत के कई हिस्सों में इसी तरह के हिलदारी के नाम से कार्यक्रम चल रहे हैं. यहाँ पर हम पिछले 1 वर्ष से कॉरपोरेशन के साथ काम कर रहे हैं और ये शिवरात्रि के मौके पे हम लोग विभिन्न एक्टिविटीज के माध्यम से काम कर रहे हैं. जैसे कि जो टूरिस्ट आ रहे हैं उनको समझा रहे हैं कि भाई कचरे का वर्गीकरण करना है, सूखा अलग रखना है, गीला अलग करना है. दूसरा, हम टूरिस्ट को भी कह रहे हैं कि एंटी लिटरिंग नहीं करना है. जैसे कि टूरिस्ट से हमारा हमेशा निवेदन रहता है कि जगह जगह फेंकना नहीं है, जगह जगह पान की पीक नहीं मारनी है. अगर आपको कहीं डस्टबिन दिखता है डस्टबिन में डालिए. इसके अलावा हम वेंडर जो भी हैं यहाँ पर वेंडर को भी समझा रहे हैं कि भाई अपने कचरे का वर्गीकरण करें. उसके लिए हम लोग इनको सूखा कचरे के लिए बैग दे रहे हैं, गीले कचरे के लिए भी बैग दे रहे हैं ताकि कचरे का वर्गीकरण भी हो पाए. दूसरा ये है कि जो हमारे कॉरपोरेशन के सफाई जाती हैं, जो डोर टू डोर कलेक्शन करते हैं, उनको भी एक आसानी हो जाएगी कि वो आसानी से कचरा इकट्ठा कर सकते हैं. વ્યવસ્થાનો ચિતાર તમે જાણ્યો. હવે સુરક્ષા ઉપર પણ એક નજર કરીએ. જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સતત ચેકિંગ તો કરવામાં આવી રહ્યું છે, પણ પોલીસની જ એક વિંગ એટલે કે સી ટીમ, તો સી ટીમ પણ સતત આ મેળાની અંદર ખડે પગે છે અને અલગ અલગ જગ્યાએ પગપાળા કરી અને વૃદ્ધો હોય કે નાના બાળકો હોય એ તમામને પૂછે છે કે એમના માટે સવલતો કેવી છે. તો આપણે સી ટીમના જ બધા જે મેમ્બર્સ છે, જેમના અધિકારીઓ છે, એમની પાસેથી આપણે જાણીશું કે કેવી રીતે અત્યારે કામગીરી થઈ રહી છે. મેમ, સૌથી પહેલાં તો એ જાણીએ કે આપ રોજબરોજની કામગીરી તો કરો જ છો, પણ મેળાની અંદર હાલ આપ કેવી રીતે કામગીરી કરી રહ્યા છો? મેળામાં સી ટીમની અમારી ટીમ બનાવી છે. પીઆઈ, પીએસઆઈ તથા કોન્સ્ટેબલ સ્ટાફ પેટ્રોલિંગ સતત કરતા રહે છે. ભીડભાડીવાળી જગ્યા હોય ત્યાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓ જ્યાં હોય ત્યાં એ સુરક્ષિતતા અનુભવે એ માટે સતત પેટ્રોલિંગ કરીએ છીએ. કોઈ એવા અણબનાવ ના બને એ માટે કન્ટિન્યુ અમે પેટ્રોલિંગ ચાલુ હોય છે. તો મેળાની અંદર ઘણા અસામાજિક તત્વો પણ હોય, રોમિયો ટાઈપના લોકો હોય, તો એમને કેવી રીતે તમે ઓળખી કાઢો છો? અમે અમારા પેટ્રોલિંગ દરમિયાન 24/7 અવર્સ અમે પેટ્રોલિંગ ચાલુ હોય છે. અમારી 2 અલગ અલગ ટીમો હોય છે જે કન્ટિન્યુઅસ આ કામ કરતી હોય છે. અમે પબ્લિકની વચ્ચે ઘણીવાર પોતાની હાજરી બી વિસલ વગાડી અને પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ. ઘણીવાર અમે સાઈડમાં ઊભા રહી અને લોકોને ઓબ્ઝર્વ કરીએ છીએ. જ્યાં બી અમને એવું લાગે કે ભાઈ આ કોઈ એવું અસામાજિક તત્વ છે કે આનાથી આસપાસના જે લોકો છે એમાં અશાંતિ ફેલાય છે, એમને અમે તરત સાઈડમાં લઈ જઈએ છીએ. પહેલાં અમે સમજાવટ કરીએ છીએ. જ્યારે અમને એવું લાગે કે ભાઈ આ સમજાવટથી કામ નથી થતું ત્યારે અમે અમારા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એમને લઈ આવીએ છીએ. મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોની આવન જાવન છે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે એના માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરવામાં આવી રહી છે. ભવનાથ પોલીસ સ્ટેશન છે ત્યાં પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને ત્યાં સતત હેલ્પલાઇન નંબર જે જાહેર કરવામાં આવ્યો છે તેમાં યાત્રાળુઓને કંઈ તકલીફ પડે તો તેઓ આ કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરી શકે છે અને પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક આ ડ્યુટી કરી રહ્યા છે. ભવનાથ પોલીસ સ્ટેશનની નીચે આ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આજે 3જો દિવસ છે એટલે અત્યાર સુધીમાં અનેકો ફરિયાદ પણ આ કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે. જેમાં વિગતવાર આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં યાત્રાળુઓના 21 મોબાઈલ ગુમ થયાની ફરિયાદ આ કંટ્રોલ રૂમમાં નોંધાઈ છે, જેમાંથી પોલીસે ગણતરીની મિનિટોમાં એક જે મોબાઈલ છે એ યાત્રાળુઓને પરત કર્યો છે. આ સિવાય ઘણા બધા લોકો એવા હોય છે કે ભંડારામાં રોકાતા હોય છે અને એમનો સામાન ભૂલીને જતા રહેતા હોય છે. એમાંથી 5 જેટલા જે થેલાના સામાન છે એ ગુમ થયા હતા, પરંતુ એક સામાન છે એ પરત કરવામાં આવ્યો છે યાત્રાળુઓને.
2 વ્યક્તિઓ અત્યાર સુધીમાં આ મેળામાં ભૂલા પડી ગયા છે, જેમાંથી એક વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો છે અને એક વ્યક્તિની શોધખોળ છે એ હજુ સુધી પણ ચાલુ છે. જૂનાગઢ ભવનાથમાં શિવરાત્રી મેળો અંતિમ ચરણમાં છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ હવે તમને અંબાજી મંદિરના પણ દર્શન અહીં કરાવશે. મહત્વનું છે કે અહીં માતા અંબાનું સ્વરૂપ અંબાજી તરીકે પૂજાય છે. દર વર્ષે લાખો ભક્તો માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રિનો મેળો છે અને સૌ કોઈ ભક્તો ખૂબ લાગણી, શ્રદ્ધા અને આસ્થાથી ગિરનાર ચઢીને આવી રહ્યા છે. અને તમે ગિરનાર ચઢો એટલે 5500 પગથિયાએ માતાજી અંબાજી માતાજીનું મંદિર છે. એમના પૂજારી મહંતશ્રી આપણી સાથે છે. આપણે એમની પાસેથી જાણીએ કે આ મંદિરનો મહિમા શું છે. મહારાજ, આપનું નામ શું છે અને આ મંદિરનો શું મહિમા છે? ઓમ નમો નારાયણ. મારું નામ યોગેશ ગિરી મહેન્દ્રગીરી ગોસ્વામી. અહીંના નાના મહંત શ્રી નાના પીર હેમાંશુ ગિરી, પૂજારી શ્રી પ્રિન્સભાઈ. માતાજી અહીંયા 52 શક્તિપીઠમાંથી જે માતાજી છે એમાંથી એક શક્તિપીઠ છે. 5500 પગથિયે માતાજી બિરાજમાન છે. અહીં માતાજીના પેટનો ઉદરનો ભાગ પડેલો છે અને સતીમાના ઉદરનો ભાગ અહીં પડે એટલે અંબેમા તરીકે માતાજી અહીંયા પ્રગટ થયેલા છે. મહત્વનું છે કે ગિરનાર પર્વત પર દત્તાત્રેયનું પ્રાચીન મંદિર આવેલું છે. દત્તાત્રેય ભગવાન ત્રિમૂર્તિનું સંયુક્ત સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એકીકૃત રૂપ છે. મહત્વનું છે કે ભગવાન દત્તાત્રેયને ગુરુ, યોગી અને સંતોના આદિ ગુરુ માનવામાં આવે છે. તો આ એ ગરવોગઢ ગિરનાર છે દોસ્તો, આપ જોઈ શકો છો. આ મારી પાછળ ભગવાન દત્તાત્રેયની જગ્યા જ્યાં સાક્ષાત બિરાજમાન છે અને આ એ જ ગરવોગઢ ગિરનાર છે કે જેના દર્શન માટે દૂર દૂરથી લોકો લગભગ 9000 કરતાં પણ વધારે સીડીઓ ચડીને ત્યાં દર્શનનો લાભો લેવા માટે પહોંચે છે. આ એ ગિરનાર અને દત્તાત્રેય ભગવાન છે કે જેના વિશે ઘણું બધું ગવાયું છે, ઘણું બધું લખવામાં આવ્યું છે. અને હું ચેતનને કહીશ, કેમેરામેનને, કે ઘણા બધા લોકો જે ચડી ન શકતા હોય એમને નીચેથી જે ભાઈઓ છે એ આ રીતે ખભા પર બેસાડીને લઈ આવતા હોય છે અને નીચે ઉતરતા હોય છે. આપ સમજી શકો છો કે કેટલું કષ્ટ એ લોકોએ સહન કરવું પડતું હશે. અને ઉપરથી આપણે નજર કરીએ તો આખી ભવનાથ, તળેટી અને જૂનાગઢ શહેર આખું જાણે પહાડોએ સમાઈ લીધું હોય. પહાડોની વચ્ચોવચ્ચ પ્રકૃતિના ખોળામાં જાણે આખું જૂનાગઢ બેઠું હોય એવું અત્યારે આપણે અહીંયાથી જોવા મળી રહ્યું છે. અને કોઈ અભાગ્યો જ હશે મિત્રો કે જે આ ભૂમિ પર આવ્યા પછી, ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા પછી એના અંતરમાં આનંદ ના થયો હોય. શિવ, સત્ય અને સનાતન, ભજન, ભક્તિ અને ભોજનનો સમન્વય એટલે ગિરનારની તળેટીમાં થતો ભવનાથનો મેળો. પરંતુ હવે વાત આટલે જ નથી અટકતી. વાત આધ્યાત્મની થઈ, વાત વિરાસતની થઈ, પરંતુ આજે વાત કરવી છે રોજગારીની પણ. ભવનાથનો મેળો સ્થાનિક સ્તર પર એટલી રોજગારી પેદા કરે છે કે તેની કલ્પના પણ નહીં કરી શકો. ત્યારે સવાલ થાય કે ભવનાથનો મેળો કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે તેના પગલે અર્થતંત્રનો કેટલો લાભ થાય છે? અને આ જ સવાલનો જવાબ મેળવવા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગિરનારની ગોદમાં. તો આ તરફ લોક ગાયક કીર્તિદાન ગઢવી પણ શિવના સાનિધ્યમાં પહોંચ્યા હતા, જે ગુજરાત ફર્સ્ટે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. વિશેષ સંવાદ દરમિયાન ભવનાથની મહિમા જણાવતા કઈ દિશામાં રેલાવ્યા સુર, હવે તે પણ સાંભળીએ. જનને જણે તો 3 નર જણજે, કાં ભગત કાં દાતા, કાં સુર નહીં તો રેજે વાંજણી, પણ મત ગુમાવીશ તારું નૂર. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. ગરવા ગિરનારની ગોદમાં છીએ, અલગ અલગ લોકોને મળી રહ્યા છીએ અને સંવાદ કરી રહ્યા છીએ. પણ આજે જ એમની સાથે હું સંવાદ કરી રહ્યો છું. આમ તો સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં પરિચય કરાવવાનો હોય છે, પણ એવા વ્યક્તિ આજે આપણા સ્ટુડિયો ઓન વ્હીલના મહેમાન બન્યા છે કે જે કોઈ પરિચયના મોહતાજ નથી. કારણ કે એમનો સુરીલો કંઠ અને એમના કંઠ થકી ગુજરાત નહીં પણ ગુજરાત બહાર પણ લાખો લોકોના દિલોમાં રાજ કરે છે. કીર્તિદાનભાઈ ગઢવી અને એમના ધર્મપત્ની પણ અહીંયા પધાર્યા છે. થેન્ક્સ અ લોટ કીર્તિદાનભાઈ, કારણ કે ખૂબ હેક્ટિક શેડ્યુલ છે તમારું અને તો પણ આપ અહીંયા આવ્યા છો. એક સમય એવો હતો કે અહીંયા તમે ભજન કરવા માટે આવતા અને છેલ્લા 4-5 વર્ષથી તમે પોતે જ ઉતારો કરો છો અને લોકોને ઇન્વાઇટ કરો છો. કેવી અનુભૂતિ થાય છે? પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે શિવ મહોત્સવનું આપ ગુજરાત ફર્સ્ટનું સંવાદ કરો છો. વાદ વિવાદને છોડીને એક સંવાદની પરંપરા જાળવી રાખી તમે. બાકી કારણ કે મીડિયામાં તો વાદ હોય, વિવાદ હોય, પણ સંવાદની જે તમે પ્રક્રિયા અપનાવી છે એના માટે ખૂબ ખૂબ તમને શુભકામનાઓ. ધન્યવાદ. ગરવા ગિરનારની ધરતીમાં આવ્યા પછી
એવી અનુભૂતિ થાય છે. પહેલી અનુભૂતિ તમને કહું કે જે અનુભૂતિ આજથી 20-22 વર્ષ પહેલા હું જ્યારે પહેલી વાર શિવરાત્રીના મેળામાં આવ્યો કે અહીંયા શિવરાત્રીનો મેળો, ભવનાથનો મેળો, ભોળાનાથનો મેળો, ગિરનારી મહારાજનો મેળો, એ 4-5 દિવસ તિથિ પ્રમાણે હોય છે. 5 દિવસ પછી અહીંથી ઘરે જવું ની અઘરી સમસ્યા હોય છે કે એમ થાય કે આવી મોજ, આવી ગિરનારી મહારાજની મોજ મૂકીને કેમ ઘરે જવું. કીર્તિભાઈ, આપની પાસે પણ સમયનો અભાવ છે, ગિરનારની ગોદમાં બેઠા છીએ આપ, 2 કડી કંઈક આપના મુખેથી થઈ જાય. દાતારેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. એ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોલે રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.